ગત 30 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ખાતે આવેલ પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં સવારના ટાઈમે બે આરોપીઓએ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. માનનીય સીપી સર પ્રજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝનની ટીમોને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે અને ડિટેક્ટ કરી મુદ્દામાલ રિકવર કરવા બાબતે સૂચના કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને બે આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં એક આરોપી રમઝાન અલી એને વેસ્ટ બેંગોલ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે અને એક બીજો આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ એને મથુરા ખાતેથી હસ્તગત કરીને રાજકોટ ખાતે લેવામાં આવેલ છે અને જે બે આરોપીઓ છે એની વિગતવારની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને જે એક આરોપી રમઝાન અલી છે વેસ્ટ બેંગોલથી જેને લાવવામાં આવેલ હતો એના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન એની વ્યવસ્થિત પૂછપરછ કરી એમના પાસેથી મુદ્દામાલની રિકવરી કરવામાં આવશે. એઝ એ આરોપી જે અત્યારે પોલીસની શકંજામાં છે રમઝાન અલી અને પ્રવીણ, એ બંને આરોપી જે છે એને લૂંટ કરનાર આરોપીઓ આસુ અને ઇલુ એનો બેકઅપ પ્રોવાઈડ કરાવતા હતા અને એમની મદદગારીમાં હતા. એ રમઝાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલાં એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે પ્રવીણ, આસુ અને ઇલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો અને પછી જે મુખ્ય આરોપીઓ આસુ અને ઇલુ છે જેને લૂંટ કમિટ કરી છે એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા, જેમાંથી રમઝાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો. તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમઝાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે. બાકી જે બે આરોપીઓ છે એની અત્યારે શોધખોળ ચાલુ છે. આરોપીઓએ ચોરીની બાઇક અહીંયા રાજકોટ ખાતેથી ચોરીને પછી એનો ઇસ્તેમાલ લૂંટમાં કર્યો હતો, જેની નંબર પ્લેટ પણ ખોટી હતી અને ઘણા બધા જગ્યાએ એમને પોતાની આઈડેન્ટિટી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની વ્યવસ્થિત તપાસ કરી અને એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા અને પછી છેલ્લે બેને પકડી પાડવામાં આવેલ. અત્યારે જે બે આરોપીઓ પકડાયેલ છે એમાંથી પકડાયેલ આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ જે છે એમને વિરુદ્ધ રાજસ્થાનમાં ડીગ ડિસ્ટ્રિક્ટમાં 2 આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે અને બીજું એક જે આરોપી છે આસુ ઉર્ફે આસ મોહમ્મદ અયુબ, એ મથુરાનો રહેવાસી છે. એના વિરુદ્ધ ઓનલાઈન રેકોર્ડ ચેક કરતા આઈસીજીએસમાં 22 લૂંટના અને ડેકોઇટીના ગુના એમના વિરુદ્ધ દાખલ થયેલા છે અને અમારું માનવું છે કે ઓફલાઈન રેકોર્ડ તપાસવામાં આવે તો એના વિરુદ્ધ 40 કરતાં વધારે ગુના દાખલ થયેલા હોઈ શકે છે. એ હથિયાર અમારું હજુ સુધી માનવું છે કે એ સાચું જ હતું અને આસુ ઉર્ફે આસ મોહમ્મદના કબજામાં હતું અને જ્યારે એ આરોપી પકડવામાં આવશે તો એમની પાસે હથિયાર પણ કબજે કરવા. અત્યારે એ જે બે આરોપીઓ પકડાય છે એમની પાસેથી 2 લાખ રોકડ રિકવરી થઈ છે અને રિમાન્ડ દરમિયાન બીજા મુદ્દામાલની પણ રિકવરી. જે આરોપી રમઝાન અલી ઉર્ફે રાજુ સન ઓફ કુરબાન અલી શેખ છે એ મૂળ 24 પરગણા વેસ્ટ બેંગોલનો રહેવાસી છે. એ જે માણસ હતો એ પહેલાં દિલ્હી ખાતે ઇમિટેશન જ્વેલરીમાં કામ કરતો હતો અને અહીંયા છેલ્લા 3 મહિનાથી 3.5 મહિનાથી રાજકોટ ખાતે કામ કરતો હતો અને દિલ્હીમાં જ્યારે એ કામ કરતો હતો ત્યારે આસુ ઉર્ફે આસ મોહમ્મદ અને બીજા જે પ્રવીણ અને ઇલુ, એ ત્રણેય આરોપીઓ એમના સંપર્કમાં આવ્યા હતા અને આ 30 જુલાઈના જે બનાવ છે એ એના 20 દિવસ પહેલાં એમને ફોન આવ્યો હતો આસુ ઉર્ફે આસ મોહમ્મદનો અને એમને રમઝાન અલીને એક રૂમ ગોતવા માટેનું કીધું હતું. તો રમઝાન અલી દ્વારા એક ભગવતીપરા વિસ્તારમાં કમરો ગોતી દેવામાં આવેલ હતો અને એને ત્રણેયને અહીંયા રાખવામાં આવેલ હતા અને પછી 4 આરોપીઓએ મળીને કેવી રીતે લૂંટ કમિટ કરવી અને આખા યોજના ઘડી હતી અને પછી રેકી કરીને 30 તારીખે છેલ્લે આ એક્ઝિક્યુટ કર્યું. લૂંટ કમિટ કરવામાં એ જે બે આરોપીઓ છે રમઝાન અલી અને પ્રવીણ, એમની કોઈ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નહોતું. એ આખું પાછળની પ્લાનિંગ અને અહીં લોકલ સપોર્ટ આરોપીઓને પ્રોવાઈડ કરાવવાનો અને એને જે જરૂરી સુવિધાઓ છે પૂરી પાડવાની, જેમ કે બાઇક છે અથવા એમનો મકાન છે અથવા એમને કોઈ દવા ભોજનની જરૂરિયાત હોય, એ બધી વસ્તુઓ જે એમને પૂરી પાડવાનું કામ કરવામાં આવતું હતું એ રમઝાન અલી અને બાકી પ્રવીણ દ્વારા કરવામાં આવતું હતું અને જે લૂંટ કમિટ કરી હતી એ આસુ ઉર્ફે આસ મોહમ્મદ અને ઇલુ દ્વારા લૂંટ કમિટ કરવામાં આવેલ હતી.